હા નમસ્કાર ખેડૂત મિત્ર, તમારી ઓળખાણ નહીં આપતા આપણે યુટ્યુબમાં મુકતા હોય છે. બોલો, શું પૂછવું છે સાહેબ? મેં છે ને આપણે માપણી માટે અરજી કરેલી છે. પેલા તો એવું છે કે આપણા સેડા ઉપર એક થાંભલો આવેલો છે. એ પવનચક્કી વાળા લગભગ 6-7 વર્ષ પહેલા નાખી ગયા છે. આપણે શું ખેતરમાં જરા ધ્યાન નતો આપેલો, એમને પડ્યો જે તે સમયે તમે વિરોધ કર્યો તો પૈસા મળ્યા હોત તમને, એનો પડછાયો તમારામાં આવે એના પૈસા દે તમને, એ તમે ભૂલી ગયા. ખેડૂતો પોતાના હક બાબતે જાગૃત જ નથી, એટલે ઘરે તમે કોઈ દેવા આવે નહીં. બોલો આગળ. હા બરોબર. હવે એવું છે કે હવે અમારે સેટા પાડા કરાવાતા, તો એના માટે હવે આપણને ખ્યાલ નથી. 7/12 માં આપણી જમીન બોલે 38450 ને તો મેં કેજીપી કટાવ્યો ને, તો કેજીપી માં કેજીપી શેનું કઢાવ્યું? પેલા તો માપણી કરાવી કે નથી કરાવી? માપણી શીટ લીધી? ના, હવે કરાવવાની. તો કેજીપી શેનું નીકળે માપણી શીટ વગરનું? બોલો આગળ. બરોબર. બોલો આગળ બોલો. બસ એ જ જો એ તો માપણી કરાવો મારા વાલા, માપણી કરાવો તો એ થાંભલો તમારામાં નથી કરી ગયો ને ખબર પડે. બરોબર. માપણી શીટ કઢાવો, ઓનલાઈન માપણીની અરજી કરો જી. અને જ્યાં સર્વે નંબર હોય ને બધા સહમત ન આપતા, તમે ખાલી તમારી પૈકીની માપણી કરાવો, હિસાબ માપણી ન કરાવો, હદ માપણી કરાવો, સ્વતંત્ર સર્વે નંબર હોય તો. પણ માપણી કરાવો ને માપણી કરાવ્યા પછી કેજીપી નીકળે. એડવાન્સમાં કેજીપી શેનું નીકળે? હા બરોબર. ભલે સાહેબ. સમજાઈ ગયો? જવાબ સમજાઈ ગયો? સમજાઈ ગયું. અને પહેલેથી માપણી કરાવી હોત ને જી તો એ થાંભલા વાળો તમને પૈસા દઈ ગયો હોત પડછાયો પડવાના. ઓ પર સાહેબ, આપણે ભૂલાઈ ગયો હવે. હા, હું ખેડૂતોને એટલે જાગૃત કરું છું એના હક માટે. બિલકુલ. અને કંપની વાળા પાસેથી મળે એટલા લઈ લેવાય. હા, એ તો છે જ. હા, બાજુનો ખેડૂત હું હોય તો હું કહું જાતા કરો ભાઈ. હા ભલે સાહેબ. ભલે ભાઈ, આવજો. ખેડૂત મિત્રો, તમારા હક બાબતે જાગૃત બનો. કંપની જ્યારે પવનચક્કી નાખે ને ત્યારે તમારામાં એનો પડછાયો પડતો હોય ને તોય તમને વળતરના પૈસા મળે, પણ જે તે સમયે વાંધા અરજી આપી દેવી જોઈએ. ત્યારે ઊંટ આયા ઊંટ પાળ કે નીચે, એને છે ને રોકાણ કરોડોનું કરેલું હોય, 20 કરોડ 25 કરોડ 30 કરોડ, અરે રીતે ને 100 કરોડની પવનચક્કી થાય, તો એ ત્યારે તમને 2-5 લાખ રૂપિયા આપી દે કે હાલ ભાઈ તારામાં પડછાયો પડે છે, તને દઈ દો. કારણ કે ઓલો માલ ત્યાં નાખી દીધો, ડમ્પિંગ થઈ ગયો, ભાઈ તમે વાંધા અરજી આપો. એકવાર એનું ભૂંગળું ઊભું થઈ ગયું, ફરવા માંડી ગયું, ભાઈ તમને કોઈ જવાબ આપે નહીં. ખેડૂતના પગના તળિયા ઘાઈ જાય. જે તે સમયે રાણાનો ઘા પેલો હોવો જોઈએ. હા, કંપની પાસેથી વળતર માંગવાનું એ લઈ લ્યો, એ જતું ન કરો. પણ તમારો પાડોશી જો શેઢા પાડોશી હોય ને તો એની પાસેથી 1 રૂપિયાની વળતરની અપેક્ષા ન રાખો. 2 ગુઠા જમીન જતી હોય તો જાતો કરો, કારણ કે તમારા જેવો બિચારો ગરીબ માણસ છે, મહેનત કરી અને પોતાનું કુટુંબનું ગુજરાન ચલાવે છે, ત્યારે તો એ તડકાની ખેતી કરે છે. તાક તડકો ને વરસાદની અંદર કોણ ખેતી કરવા જાય છે? ત્યારે ખેતી કરનાર એક પ્રકારે મજબૂર માણસ છે એમ સમજો. એટલે એના ઉપર કોઈ પ્રકારની દાદાગીરી કે અત્યાચાર નહીં કરતા, કારણ કે ખેતીમાં દીકરી કોઈ દેવા શું કામ તૈયાર નથી? કારણ કે ખેતી જે છે ટોટલ મજૂરીનો ધંધો છે. તો ખેતીની અંદર રહેમ દ્રષ્ટિ રાખજો. એના માટે કોઈ કાયદાકીય સહારાઓ લેતા નહીં. હા, જ્યાં લેવાનો યોગ્ય નિર્ણય હોય ત્યાં ટાઈમસર લઈ લેવો.